ભરૂચ નગરપાલિકાએ 2014 થી જ ભરૂચને સ્લમ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજીવ આવાસ યોજના મૂકી હતી। કરોડો રૂપિયા રાજીવ આવાસમાં નાખ્યા છે, પરંતુ એક પણ મકાન રહેવા લાયક નથી અને આ રાજીવ આવાસ યોજનાના 512 મકાનો ખંડેર અવસ્થામાં બની ગયા છે અને નશો કરતા તત્વો માટે પણ અસામાજિક તત્વો માટે પણ આ વિસ્તાર આશ્રય સ્થાન બની રહ્યું છે। જુઓ એસએમબી ની આ વિશેષ રજૂઆતમાં। શરમ આવી જાય ભાજપાના લોકો, ડૂબી મરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। હું તો કેવું કે અમારા ઉલટા મહેલ તોડીને ઝૂંપડી આવી લીધા મને, એટલે તે મારા મકાન હતો ને મહેલ હતા ને અહીં ઝૂંપડીઓ આવી લીધા મને। हम लोग तो हमारे झोपड़पट्टी में रहते ना, वो अच्छा था। એટલી તો બુદ્ધિ રહી જાય ને સરકારને કે કરશું કશું કરતા નહીં, ખાલી જાઓ તમે। અહીંયા આવી ગયા અને પસ્તાઈ ગયા અહીંયા આવીને અમે લોકો। આંગણવાડી બનાવીશું પણ નગરપાલિકાના શાસકો દ્વારા એના પર પણ કામગીરી કરવામાં આવી નથી। આ ન્યૂઝ જોયા પછી ભારતીય જનતા પાર્ટીના લોકોને શરમ આવી જોઈએ। ભરૂચ નગરપાલિકાના જે અત્યારે જનપ્રતિનિધિ છે એ લોકો મીડિયા સામે આવીને લોકોને ચીમકી આપી રહ્યા છે, લોકોને ધમકી આપી રહ્યા છે કે જો આ વેરો તમે સમય સૂચકતા નહીં ભરો તો તમને તમને આની ઉપર વ્યાજ દર લાગવામાં આવશે, એની પેનલ્ટી લાગવામાં આવશે। ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી। ઝૂંપડપટ્ટી કદાચ પહેલાથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્ન હોઈ શકે। ભરૂચ નગરપાલિકાએ ભરૂચને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે રાજીવ આવાસ યોજના 2014માં મૂકી હતી અને 21 બ્લોકમાં 512 મકાન રૂમ બનાવ્યા, પરંતુ આ મકાનો સિમેન્ટના બ્લોક પાર્ટથી સ્ક્રૂ વડે ફિટ કરીને બનાવેલા હોય, જેના કારણે બ્લોકના ઉપરના મકાનોના રૂમમાં પણ મળમૂત્ર નીચે મકાનોમાં રહેતા લોકોના ઘરોમાં ઉતરતું હોય અને અત્યંત ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે લોકો ગંભીર પ્રકારે માંદગીમાં સપડાતા હોય અને મકાન રહેવા લાયક ન હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભરૂચની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મોટા સ્વપ્ન બતાવી રોજ ખાનારાઓને બેંકમાંથી 70,000ની લોન પણ કરાવી આપી, મકાનો ફાળવી આપી અને આજે 10 વર્ષે 50 લોકો પણ મકાનમાં રહેવા તૈયાર નથી અને આ મકાનોમાં રહેતા લોકોએ આક્ષેપ કર્યા છે કે જે મકાનો આવાસના બનાવ્યા છે તેની સામે પાંજરાપોળ બનાવવામાં આવેલ છે અને આ પાંજરાપોળમાં રહેતા ઢોળો આ આવાસમાં રહેતા મનુષ્યો કરતા સારી રીતે રહે છે। નગરપાલિકાએ પોતાના ફાયદા ખાતર શ્રમજીવીઓ સાથે છેતરપિંડી કરી હોય અને નગરપાલિકાના આવાસ કરતા તો અમારા ઝૂંપડા શાળા અને ફરી ઝૂંપડપટ્ટીમાં રહેવાની નौबत આવી ગઈ હોવાના આક્ષેપો કર્યા છે। कमलबेन बोल रही हूँ। हाँ, हमारे घर में बहुत तकलीफ है, पानी गिर रहा है, हमारे घर में खाने पकाने की जगह नहीं है और पानी तो हम लोग पैसे से लाके पीते हैं। हमारे पास में सगवड़ भी नहीं है पानी भरने की, तो किससे भरे? एक डेगड़ा में पानी कब तक पिएंगे हम लोग? हाँ, वो पानी हम लोग मोल ला के पीते रहेंगे, कब तक पिएंगे? आप लोग नल की सुविधा करो ना हमारे लिए, पीने का पानी की करो। ये जो मकान है वो रहने लायक है? नहीं है। तो क्या मानते हो, ये मकान से ज्यादा अच्छा मकान कौन सा होता है? हम लोग तो हमारे झोपड़पट्टी में रहते ना, वो अच्छा था। અહીંયા આવીને અમે લોકો તો 4-5 વર્ષ થઈ ગયા, 6 વર્ષ 7 વર્ષ પણ આ કેટલી ગંદકી છે। ઉપરથી પાણી ઘરમાં આવે, ઘરમાંનું પાણી નીચે આવે, એકબીજાના ઘરમાં પાણી આવે ને ગટર લાઈને કશું નાખ્યું નહીં ને કીધું કે જાઓ તો અહીં આવીને તો અમે તો ફસાઈ ગયા। એના કરતાં અમારા ઝૂંપડા હારા હતા તઈ ગાડી, ગમે એવા પણ શાંતિ જતા રહેતેલા ને ગંદકી તો નથી ને। હે, અહીં આવીને છોકરાઓનું ભવિષ્ય બગડી ગયા, માંદા હાજા થાય, કોની જવાબદારી? અમે જ બીમાર થવાના છે ને। હે, 6 મહિના 7 મહિના દવા લેવા જવાનું, પૈસા કમાવાને તાકાત નથી, કઈ કમાવા જવાનું, દવા દારૂ કરવાનું અમારે વળી। એટલી તો બુદ્ધિ રહી જાય ને સરકારને કે કરશું કશું કરતા નહીં, ખાલી જાઓ તમે। અહીંયા આવી ગયા અને પસ્તાઈ ગયા અહીંયા આવીને અમે લોકો। ભરૂચ નગરપાલિકાની આવાસ યોજનાનું નિરીક્ષણ કરવામાં આવતા સંપૂર્ણ મકાનોના બારી બારણા પણ લગાવ્યા નથી, વીજ કનેક્શનો પણ આપ્યા નથી અને ખંડેર અવસ્થામાં રહેલા રૂમમાં દેશી દારૂની ખાલી પોટલીઓ તથા નશેબાજો ડ્રગ્સના ઇન્જેક્શનો તથા નશાની સિરપોની ખાલી બોટલો તથા વપરાયેલા નિરોધ વળી આવતા નગરપાલિકાના ખંડેર બનેલા આવાસોના મકાનો અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બની રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે। અને મકાનો તો હું રહેવા લાયક નથી સાહેબ। અમારે આજે આવ્યા ને વર્ષ કેટલા 8 કે 9 વર્ષથી અહીંયા આવ્યા ને, પણ તે 8 વર્ષ 9 વર્ષ થયા પણ તે બી અમે કેટલી વખત આવીને નગરપાલિકાની અંદર અમે અરજી બી આપી, બધું આપ્યું, ખાલી આટલું સાફ કરીને જાય નહીં, ઘરના ઠેકાણા રાખીને ઘરનું ઠેકાણું કે નહીં, કઈનું નહીં, બસ આટલું સાફ કરીને તે બી આ ગટરોનું બી ઠેકાણું નથી કરતા। જો અત્યારે બી કેટલી ગંદકી છે। પીવાનું પાણી કેવું આવે? પીવાનું પાણી તો ગટર કટાઈ બેકાર પાણી પીવાનું આવે છે ને, વેચાતું લાવીને પીએ છીએ અમે। 4થા માળથી પછી નીચે લગીને પાણી આવે છે, એ પાણી પછી એ સંડાસ બાથરૂમનું। હું તો કેવું કે અમારા ઉલટા મહેલ તોડીને ઝૂંપડી આવી લીધા મને,
એટલે તે મારા મકાન હતો ને મહેલ હતા ને અહીં ઝૂંપડીઓ આવી લીધા મને. હું આજે આ મકાનો આ જે અમે રહેવા આવ્યા હતા, કસકમાંથી રહેવા આવ્યા હતા, તો આટલી ગંદકી હતી. આ બધું અમે સુધાર્યો. અહીં દાંડવાળી હતી અને દાંડવાળી બોલતા હતા. અમે સુધાર્યો બધું, આખા ગામનું ભરૂચ ખાડાનું અહીં બધું લાગતા હતા. અમે બધું સુધાર, અમે ગંદકીમાં એટલું ગંદકીમાં રહેતા હતા એવી અમે આ જગ્યા અમે સોનું બનાવ્યું. આ જગ્યા અમે સોનું બનાવ્યું તો આજે એ જ જગ્યા અમે સોનું તોડીને મને આ ઝૂંપડપટ્ટી આલી દીધી છે. હું ડૉક્ટર જેતલ બ્રહ્મભટ્ટ આજે આ જગ્યા ઉપર હું ઉપસ્થિત છું. અહીંયા આગળ હું સર્વે માટે આવી હતી. અહીંના ઘણાના જે બી વ્યક્તિઓ છે એ લોકોનું વારંવાર પેશન્ટ તરીકે મેં એ લોકોને ઈલાજ કરેલા છે. હું જાતે આજે અહીંયા આગળ સર્વે કરવા આવેલી છું, પણ આ મકાનોની હાલત જોઈને હું એવું વિચારી શકું કે એના કરતાં તો એ લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા ને એ વધારે સારું હતું. કારણ કે અહીંયા આગળ જે એ લોકોને મકાનો આપવામાં આવ્યા છે ને એ પાટોથી બનાવેલા છે. ઉપરથી પાણી એ લોકોની ગંદકીનું નીકળે છે, નીચે ટોપ ફ્લોર લગીનથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર લગીને પાણી આવે છે. અને અહીંયા આગળ એક કૌભાંડ થયેલું છે. આ લોકોને છેતરપિંડી કરીને આ લોકોને મકાન આપવાની લાલચ કરી અને આ લોકોને છેતરેલા છે. અને આ એક નગરપાલિકાનું મોટામાં મોટું કૌભાંડ છે, જેની આ સરકારે દરકાર લેવી જોઈએ. કારણ કે આ લોકો અહીંયા આગળ એવી રીતના પીડિત છે કે એ લોકો પોતાનો એટલો આક્રોશ બતાવે છે કે જે તે વખતે કદાચ આ લોકો કંઈક મોટું કૌભાંડ કરે ને તો એમાં કોઈ નવી વાત છે નહીં. જોકે ભરૂચ નગરપાલિકાએ બનાવેલા રાજીવ આવાસ યોજનાના બ્લોકનું ડ્રોનની નજરે પણ વિડીયો કરવામાં આવતા કેટલાય બ્લોકના ધાબા ઉપર ટેરેસ એટલે જોઈએ તો મોટી તિરાડો પડી ગઈ છે. મોટા પ્રમાણમાં બ્લોક એક બાજુ નમી ગયા હોય અને બ્લોકની વચ્ચે અત્યંત ગંદકીના સામ્રાજ્ય હોય અને પાણીના કારણે બ્લોકના પાયા પણ નબળા થવાના કારણે ગમે ત્યારે ધસી પડે તેવા ભય વચ્ચે રાજીવ આવાસ યોજનાની સામે પાંજરાપોળના ઢોળો મનુષ્ય કરતાં સારી કન્ડિશનમાં રહેતા હોય તેવા દ્રશ્યો ડ્રોનની નજરે કેદ કરાયા છે. રાજીવ આવાસ યોજના નિષ્ફળ રહી હોય તે મુદ્દે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ ભાજપ ઉપર 30 વર્ષના શાસન સામે કૌભાંડના આક્ષેપ સાથે ભાજપના ગઢમાં બનાવેલા રાજીવ આવાસ યોજના નિષ્ફળ રહી છે અને એક પણ મકાન રહેવા લાયક નથી. ભાજપે હંમેશા ભ્રષ્ટાચાર સાથે ઉડતા ગુજરાત બાદ હવે ઉડતા ભરૂચ કર્યું હોય તેવા દ્રશ્યો પણ નગરસેવકોએ પોતાના હાથમાં મીડિયા સમક્ષ બતાવી દીધા હતા. માનવતાને પણ શરમાવે એવી માનવતા મરી પડવાળી આ ભાજપા સરકારની એમના નાકના નીચે એમની છાંટી ઉપર વોર્ડ નંબર 3 કહેવાય છે કે ભાજપાનો 30 વર્ષનું શાસન છે અને ભાજપાનો ગઢ એવા શક્તિનાથ વિસ્તારમાં આલી પાંજરાપોળની સામે જે રાજીવ આવાસ યોજના અને પછી બદલીને PM આવાસ યોજનાઓ કરી અને એવી વિકાસની બુલગો ગાંબો ફૂંકતા આ વિકાસ આટલો મોટો થયો છે. ભાજપનો વિકાસ આ રીતે મોટો થયો છે. આ કોઈ અહીંયાથી લાવ્યા નથી, પણ અહીંયા જ્યારે અમે આવ્યા અને અમારા પત્રકારને હું ધન્યવાદ આપીશ કે તેઓની સમય અને સૂચકતા મુજબ અહીંયા જ્યારે પણ આ વસ્તુ થાય છે ત્યારે તેઓ આવી જાય છે. અને સબળ વિપક્ષ તરીકે અમે જ્યારે પણ આ પ્રોજેક્ટ 2014થી ચાલુ થયો છે અને એમાં વિલંબ થયો કે એમાં કોઈ ખામી સર્જાય ત્યારે સબળ વિપક્ષ તરીકે અમે એમના કાન મચેડેલા છે સત્તાધારીઓના, પણ એમનું પેટનું પાણી હલતું નથી. પણ તમે આ જોઈ શકો છો નિમ્ન કક્ષાએ અહીંયા આ બધી વસ્તુઓ થઈ રહી છે. બીજી તો એવી ઘણી વસ્તુઓ છે કે જે કહેવાય એવું નથી, પણ આ ભાજપાનો જે વિકાસ છે એ આજે કઈ બુલંદીઓ પર પહોંચ્યો છે. 19 કરોડ જેટલી માતબર રકમનો આ પ્રોજેક્ટ હોય, 2014થી આને યોજના અમલમાં આવી હોય અને સ્લમ સિટી અંતર્ગત આ યોજના બનાવવાની હોય તો ભરૂચના સત્તાધીશોએ આ યોજના કેટલી બનાવી તો હું ભરૂચના તમામ ભાજપના કાર્યકરો, તમામ MLA અને તમામ સાંસદોને અહીંયા આવકારું છું કે જો તમારો અહીંયા વિકાસ કેવો થયો છે, જો તમે ખરેખર વિકાસ કર્યો હોય તો તમારા નાકના નીચે તમારા ગઢમાં આજે ગંદકીનું સામ્રાજ્ય છે. અહીંયા ગટરો ઉભરાય છે, અહીંયા જે આવાસો બનાવેલી છે એમાં લાઇટ તો શું પણ તમારા પંખા અને બારીના દરવાજા પણ નથી અને જે લોકો રહે છે તે આજે નરકની પરિસ્થિતિમાં રહે છે. તો શરમ આવી જોઈએ ભાજપાના લોકો. ડૂબી મરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. કેવા મકાનો છે તમે જોયા તો? મકાન જ ના કહેવાય, આ મકાન નથી પણ આ માત્ર ગરીબોની મજાક છે. એ મજાક આજે જોવી હોય તો સાંસદશ્રી અહીંયા આવો, MLC અહીંયા આવો અને સત્તા જે 32 જણા છે એ અહીંયા આવી અને આ મજાકને જોવે કે મારા શબ્દો જો હું તમારા જાહેરમાં માફી માગું છું મજાક ન હોય તો.
ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના જે 2014ના અંદર આ યોજનાનો શુભારંભ થયો હતો ભરૂચના ભાજપના ગઢ એવા શક્તિનાથ વિસ્તારના અંદર અને 512 આવાસ યોજના બનાવવાનું આખું પ્રોજેક્ટ હતો. પરંતુ આ પ્રોજેક્ટ વારંવાર ડિલે થતાં હમણાં હાલના અંદર આવી રીતે પડેલો છે. જે તમે આખી હકીકત જોઈ છે, 512 આવાસમાંથી તમે જુઓ કે બધા આવાસના અંદર તકલાદી કામ કરેલું છે. તમામ એની કામગીરીના અંદર ગેરરીતિ છે. વારંવાર વિપક્ષ દ્વારા નગરપાલિકાની સામાન્ય સભા હોય કે અહીંયા વિઝિટ કરીને આ મુદ્દાને પ્રકાશિત કરવામાં આવ્યો છે. ખૂબ મોટું કૌભાંડ છે આના અંદર. એમાં ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નગરપાલિકાના અધિકારીઓ પણ આમાં સામેલ છે. આ ભરૂચ કહી શકાય કે નગરજનો માટે ખૂબ શરમજનક વાત છે. કેમ કે તમે જુઓ કે આટલી મોટી આજે પ્રધાનમંત્રીજીના નામ પર આવાસ યોજનાનું નામ આપેલું હોય અને એના અંદર પણ ભ્રષ્ટાચાર જ્યારે કરવામાં આવતું હોય આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા, ત્યારે એમને શરમ આવી જોઈએ. અહીંયા રહેવાસી જે રહે છે આ આવાસના અંદર, ત્યાં એક દિવસ પણ આ ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય કે એમના પદાધિકારીઓ હોય કે એમના હોદ્દેદારો એક દિવસ શું એક કલાક અહીં નહીં રહી શકતા એવી અહીંયા હાલત છે. ગંદકીનું સામ્રાજ્ય, ગંદકી પણ તમે જુઓ તો ના કહી શકાય મીડિયા પર, એવી વસ્તુ અહીંયા પડેલી છે. એની સાથે સાથે દારી દરવાજા પણ આના આવાસના અંદર નથી નાખેલા છે. એની સાથે સાથે તમે જુઓ કે જે આંગણવાડી ચાલે છે, આંગણવાડી માટેની રજૂઆત પણ અમે 2023ના અંદર નગરપાલિકાની સામાન્ય સભામાં કરી હતી કે આંગણવાડી જે આ આવાસ યોજનાના અંદર ચલાવવામાં આવે છે, નાના બાળકો ત્યાં પોતાનું ભણતર માટે આવે છે, પણ આવાસ ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ એની પણ પરવા નથી. એમને પણ આજે ગંદકીના વચ્ચે એમને ભણવાનું ભણતર એમને મળે છે. એની માટે અમે આગળ રજૂઆત કરેલી હતી. એને માટેની અલગ જગ્યા પણ આવાસ યોજનાને સાઇટ પર ફાળવવામાં આવી હતી કે ત્યાં આપણે આંગણવાડી બનાવીશું, પણ નગરપાલિકાના શાસકો દ્વારા એના પર પણ કામગીરી કરવામાં આવી નથી. આ ન્યૂઝ જોયા પછી ભારતીય જનતા પાર્ટીના લોકોને શરમ આવી જોઈએ. આજે આ શક્તિનાથ વિસ્તારના જેબી મોદી પાર્ક પાસે જ્યાં સાબુગર જે આવાસ યોજના જે રાજીવ ગાંધી આવાસ યોજના જે બનાવવામાં આવી હતી ત્યાં આગળ સ્થળ ઉપર ઊભા છે. અત્યારે આ જે આવાસ યોજના બની એ 19 કરોડ કરતાં વધારે ખર્ચાથી આ બનેલી આવાસ યોજના છે. એની અંદર કેટલીક ઝૂંપડપટ્ટીના લોકોને અહીંયા આગળ એમના પોતાના આવાસ આપવાના બહાને એ લોકોને અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવ્યા છે. કેટલાક આવાસ હજી પણ કોઈને ફાળવવામાં નથી આવ્યા. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ આવાસ યોજનાના નામે એક મસ્ત મોટું કૌભાંડ કર્યું એવું સ્પષ્ટપણે દેખાય છે. આ મારી પાછળ જે છે ગંદકીનું સામ્રાજ્ય, અગાઉ પણ વારંવાર મીડિયાએ પણ આને કવરેજ આપેલું છે. અગાઉ આ સ્થાનિક લોકોએ નગરપાલિકા જઈને, કલેક્ટર કચેરીએ જઈને વારંવાર રજૂઆતો કરી છે. છતાં પણ અહીં આગળ જેટલા સ્થાનિક છે તમામ લોકોને 12 માસ ચોમાસામાં રહેતા હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અહીંયા ન તો ઇલેક્ટ્રિસિટીની કોઈ પણ વ્યવસ્થા સારી રીતે છે, કેટલાક મીટરના બહાર ખુલ્લા વાયરો છે, સાથે જ અહીંયા પાણીની જે સુવિધા છે એ પણ આપવામાં નથી આવતી. પાણીનો વેરો લેવામાં આવે છે. અત્યારે બધા લોકોને વેરો આપવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકાના જે અત્યારે જનપ્રતિનિધિ છે એ લોકો મીડિયા સામે આવીને લોકોને ચીમકી આપી રહ્યા છે, લોકોને ધમકી આપી રહ્યા છે કે જો આ વેરો તમે સમય સૂચકતા નહીં ભરો તો તમને તમને આની ઉપર વ્યાજ દર લાગવામાં આવશે, એની પેનલ્ટી લાગવામાં આવશે. ત્યારે આ જે જનપ્રતિનિધિ છે એમને ખાલી હું કહેવા માંગુ છું, તમે ઓફિસોમાં બેસીને ખુરશીઓ પર બેસીને આ નિવેદનોબાજી બંધ કરો અને આ અધિકારીઓ જે ચીફ ઓફિસર છે એમને પણ અહીંયા આવી અને સ્થળ તપાસ કરવી જોઈએ. અહીંયાના જેટલા પણ પદાધિકારી છે, સરકારી તંત્ર છે, એ લોકોએ આવીને અહીંની સ્થળ તપાસ કરવી જોઈએ કે આ લોકો કેવા માહોલની અંદર રહ્યા છે. રાજીવ આવાસ યોજનાના ગંદકીના સામ્રાજ્ય અને મકાન રહેવા લાયક ન હોવાના કારણે ગંભીર પરિસ્થિતિના ખંડેર બનેલા મકાનો મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે આવાસોમાં ઘણા લોકોને મકાનો ફાળવ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય છે તે સાફ કરાવવામાં આવશે તેમ કહી કૌભાંડ બાબતે તેઓએ પોતાનો લૂલો બચાવ પણ કર્યો હતો. નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની
જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે. સર, મોટા પ્રમાણમાં મકાનો ખાલી છે, દરવાજા ચોરાઈ ગયા છે, ડ્રગ્સના ઇન્જેક્શનો પડેલા છે, દારૂની ખાલી બોટલો પડેલી છે, શું માનો? એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો, એના કારણે કદાચ આ પ્રશ્નો છે, પણ અમે સોલ્યુશન કરીશું. સર, મકાન રહેવા લાયક નથી એટલે જ લોકોએ બીજી ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી દીધી, શું માનો છો? ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી. ઝૂંપડપટ્ટી કદાચ પહેલાથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે.